टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે અને ભારે વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં પણ સવારથી વરસાદી માહોલને વરસાદને લઈને શાળાઓની અંદર રજા આપવા માટે સૂચના આપવામાં આવી। વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કલેક્ટરની સૂચના બાદ ડીઓ દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી। બપોરની શિફ્ટની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે। સુરતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સવારથી જ અતિભારે વરસાદ અત્યારે સુરતના શહેરમાં જોવા મળી રહ્યો છે। શહેર સહિત ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ છવાયો। તો ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને મહત્વનું છે કે અત્યારે તમામ જે શાળાઓ છે ત્યાં આગળ રજા જાહેર કરી દેવામાં આવી છે। તો સુરતના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને ભારે વરસાદ બાદની સ્થિતિ, જ્યાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું છે કે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા અને વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થતા શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી છે। કલેક્ટરની સૂચના બાદ ડીઓએ તમામ શાળાઓને સૂચના આપી દીધી છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી। બપોરની જે શિફ્ટ હોય છે જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે અને સાથે અત્યારે તમામ જે સવારની શિફ્ટમાં જે વિદ્યાર્થીઓ હતા તેમને પણ રજા આપી દેવામાં આવી છે। જે વાતાવરણ છે ત્યાં આગળ અત્યારે બદલાયું અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહીને આગામી 7 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી હતી। તો સુરતમાં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છવાયો છે। કતારગામ વરાછા વિસ્તારમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે દાવાઓ કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરીમાં, પરંતુ ચોમાસાની શરૂઆત અને આ દરમિયાન જે શરૂઆતી વરસાદોની અંદર જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। પાણીનો નિકાલ થતો નથી અને પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થયા। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે જુદા જુદા વિસ્તારના દ્રશ્યો છે। મહત્વનું છે કે અત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને પાણી ભરાવાને કારણે વાહનો પણ બગડી રહ્યા છે અને વાહનોને પણ નુકસાન થઈ રહ્યાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તો સાથે સાથે અનેક એવા વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો પાણી ભરાતા લોકો પરેશાન થઈ ઉઠ્યા। સ્થાનિકોમાં ભારે રોષ, જે રીતે તંત્રની કામગીરી છે પ્રી મોન્સૂનની જે દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ તે પહેલાં જ વરસાદે આ તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં અત્યારે ધોધમાર વરસાદ અને ભારે વરસાદને પગલે જ અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે। વેડ રોડનો ગુરુકુલ પાસે આ પાણી ભરાવો થયો છે, જ્યાં રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાને કારણે અનેક વાહનો પણ બંધ પડી ગયા અને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ અહીંયા પોલ ખુલતી જોવા મળી છે, જ્યાં આ દ્રશ્યો સામે આવતા જે રીતે કહેવામાં આવતું હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી અને સાથે કરોડોનો ખર્ચ આની પાછળ થાય, પરંતુ જે મહાનગરપાલિકાઓ છે જે કામગીરીના દાવાઓ કરે છે તે હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદ છે, અનેક વિસ્તાર જળમગ્ન થઈ ઉઠ્યા છે અને ઓલપાડના પણ દ્રશ્યો જોઈશું, જ્યાં કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ, જ્યાં અમૃતનગર, સહકારી, જીન સહિત વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા। અનેક વાહનો પણ ખોટકાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે સુરતના કડી વિસ્તારના આ દ્રશ્યો,
અને જે રીતે અત્યારે અનેક વિસ્તારમાં ભારે વરસાદ છે ત્યારે લોકો અત્યારે ભારે રોષ તંત્ર સામે વ્યક્ત કરી રહ્યા છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. અમિત, સુરતની વાત કરીએ, સવારથી જ વહેલી સવારથી ભારે વરસાદ ત્યાં જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ઉઠ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અનેક તૈયારીઓ પ્રી મોન્સૂનની કરવામાં આવે છે, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા અને જનજીવન પ્રભાવિત થયું. જી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ રીતે થઈ ન હોવાના કારણે વરસાદમાં અનેક વિસ્તારો છે જળમગ્ન થયા છે. સુરતના કતારગામ, વરાછા સહિતના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે. વેડ રોડ પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તો બીજી તરફ મોટા વરાછા વિસ્તારમાં અલગ અલગ રસ્તાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા હોવાના પણ અહેવાલો છે તે સામે આવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પણ અલગ અલગ જગ્યા પર પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પ્રી મોન્સૂન કામગીરી છે જાણે થઈ ન હોય તે પ્રકારના દ્રશ્ય છે સુરતમાં જોવા મળી રહ્યા છે. જી બિલકુલ અમિત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો આ સુરતના વિવિધ વિસ્તારોની અંદર સવારથી જ્યારે ભારે વરસાદ પડ્યો અને તેને કારણે જનજીવન પ્રભાવિત થયું. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને હવામાન ખાતાની આગાહી પણ સાચી પડી છે. જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ઓલપાડ તાલુકાનું જે કીમ ગામ છે અને કીમ ગામનું જે રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. ગઈ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને કીમ વિસ્તારમાં આવેલા જે નીચાણવાળા વિસ્તાર છે, અમૃતનગર હોય, રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ હોય, તમામ જગ્યા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકો છે તે હેરાન પરેશાન છે. ખાસ કરીને સ્કૂલ છૂટવાનો સમય છે, જે વિદ્યાર્થીઓ હોય છે તેઓ પોતે સ્કૂલ જે માંથી જેઓને રજા આપવામાં આવી છે, પરંતુ જે હાલાકી ભોગવી રહ્યા છે લોકો છે તે પરેશાન થઈ ગયા છે. અને વરસાદ છે એક તરફ હવામાન ખાતાની આગાહી છે અને જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય તેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય છે. ખાસ કરીને વાહનોથી અવર જવર થતો આ રોડ છે અને આ રોડ પર જે રીતે પાણી ભરાઈ જવાના કારણે આ વિસ્તારના લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો દ્વારા પણ સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત. અને સમાચારમાં આગળ વાત કરવાના છે પેટા ચૂંટણીના પરિણામની. તો આ તરફ ગુજરાત વિધાનસભાની જે હાલની સ્થિતિની વાત કરીશું, જ્યાં પેટા ચૂંટણી હાથ ધરવામાં આવી. કડી અને સાથે સાથે વિસાવદરની પેટા ચૂંટણીને લઈને મતગણતરી ચાલી રહી છે. બીજેપી, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખ્યો જંગ, જ્યાં કડીમાં બીજેપી અને કોંગ્રેસ સાથે જે ટક્કર છે સામસામે તે જોવા મળી રહી છે. તો સાથે પેટા ચૂંટણીના 21 રાઉન્ડમાંથી 12 રાઉન્ડના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 12 રાઉન્ડના અંતે વિસાવદરની વાત કરીશું, જ્યાં આપની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. આપના ગોપાલ ઇટાલિયા 7232 મતથી આગળ છે ને આપના ગોપાલ ઇટાલિયાને 42450 મત મળ્યા છે. બીજેપીના કિરીટ પટેલને 35218 મત, તો કોંગ્રેસને માત્ર 3855 મત મળ્યા છે. કડીની વાત કરીએ, કડીમાં 12 રાઉન્ડના અંતે બીજેપી આગળ, પણ જ્યાં કડીમાં બીજેપીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે. કડીમાં 12 રાઉન્ડના અંતની વાત કરીશું કે જ્યાં બીજેપીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત નક્કી છે અને બીજેપીના ઉમેદવાર હાલ આગળ, કે જ્યાં આપના કડીની અંદર સુપડા સાફ થઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટી કે જેને કડીના ઉમેદવારને સ્વીકાર નથી કડીમાં, જ્યાં આપને માત્ર 401 મત મળી રહ્યા છે. રાજેન્દ્ર ચાવડાને 27379 મતની લીડ છે ને તેમની જીત નક્કી છે. બીજેપીને 56382 મત, કોંગ્રેસને 2900 મત. તો આ લીડ અને સાથે કડીમાં 12 રાઉન્ડ પતી ચૂક્યા છે ને તેના અંતે જ અત્યારે બીજેપી આગળ છે. બીજેપી કે જે કડીની અંદર આગળ ચાલી રહી છે, આપના સુપડા સાફ થઈ ચૂક્યા છે અને 401 મત હાલ સુધી આપને મળ્યા છે. બંને વિસાવદર અને કડી, આ બંને વિધાનસભાની પેટા ચૂંટણી એની મતગણતરી ચાલુ છે. બંને બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારો
ખૂબ આગળ વધી રહ્યા છે અને બંને સીટો અમે ખૂબ સારી રીતે ભારતીય જનતા પક્ષના અમારા બંને ઉમેદવારો વિજયી થશે, એમાં કોઈ શંકા નથી. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે કામ કરે છે, હંમેશા લોકો વિકાસ સાથે રહેતા હોય છે અને વિકાસના માધ્યમથી જ પાર્ટીઓ ચાલતી હોય છે. આજે ગુજરાતનો અદ્ભુત વિકાસ એ જ બતાવે છે કે 161 સીટ સાથે પણ આજે કડીની અંદર 100% મને ખ્યાલ છે કે મોટી લીડથી એટલે 25-30 હજાર લીડથી ચોક્કસપણે પાર્ટી જીતવાની છે. પાર્ટીના કાર્યકરોએ ખૂબ સખત મહેનત કરી છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે માર્ગદર્શન આપ્યું, અમારા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે જે રીતે માર્ગદર્શન આપ્યું, રત્નાકરજી સાહેબ અમારા મહામંત્રી છે એમને જે રીતે માર્ગદર્શન આપ્યું, એ મુજબ ચોક્કસ અમારી જીત નિશ્ચિત છે. અને આજ મુદ્દે ચર્ચા કરવાના છે આપણી સાથે બીજેપીના પ્રવક્તા રાજુભાઈ શુક્લા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, સ્વાગત છે આપનું. અત્યારે જે પરિણામો આવી રહ્યા છે, 12 રાઉન્ડ અંત થઈ ચૂક્યો છે, પરંતુ આ પરિણામો અને ત્યારબાદ આપ શું કહેશો? સૌ પ્રથમ આપની પ્રતિક્રિયા. જે પ્રકારે પરિણામ આવી રહ્યા છે એ પ્રકારે જોતા કે ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સુનિશ્ચિત છે. કડીમાં લગભગ નક્કી થઈ ગયું છે, વિસાવદરમાં પણ થોડા સમયની અંદર નક્કી થઈ જશે અને વિકાસના હાથ મજબૂત કરવા માટે પ્રજાએ ખોબલે ખોબલે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે અને એ અત્યારે મતપેટી ઉપરથી આપણને ધ્યાનમાં આવી રહ્યું છે. બિલકુલ બિલકુલ. આપણે વાત કરીએ વિસાવદરની અંદર પણ જે રીતે કહેવાય કે આમ આદમી પાર્ટીને બીજેપી ગણતી ન હતી કે તેમની ટક્કર માત્ર ને માત્ર કોંગ્રેસ સાથે, પરંતુ વિસાવદરની અંદર ખાસ કરીને આમ આદમી પાર્ટી અત્યારે ટક્કર આપી રહી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અત્યારે આગળ છે. બહુ નોમિનલ ડિફરન્સ રહેતો હોય છે. એકાદ મતપેટી કે ઈવીએમ ખુલતું હોય ત્યારે એક પાર્ટી આગળ જતી હોય અને બીજા સમયે બીજી પાર્ટી આગળ જતી હોય છે. એટલે લગભગ 50% ઉપર રાઉન્ડ પતે પછી જે કંઈ હોય નક્કી કરી શકાય. પરંતુ અમને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 100% વિસાવદરમાં વિજય થશે. વિસાવદરમાં પણ ભારતીય જનતા પાર્ટી વિજય થશે. અચ્છા, ક્યાંક એવું લાગે છે કે આ ટક્કર છે તે ના થવી જોઈએ, કારણ કે જે આપ વાત કરી રહ્યા હતા પહેલાં ચૂંટણી દરમિયાન કે આપણે આપને તો નથી ગણવાની, પરંતુ ક્યાં એવી કચાશ રહી ગઈ છે બીજેપીની કે ત્યાં આગળ લોકો સાથે જોડાવામાં ક્યાંક પાછળ પડી હોય? ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠનથી જીતવાવાળી પાર્ટી છે અને સંગઠનના કાર્યકર્તાઓએ જેમ અગાઉ વાત થઈ પ્રમાણે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયેલો છે અને વિસાવદરની અંદર પણ સખત મહેનત કરી છે, ઘર ઘર સુધીનો સંપર્ક કર્યો છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી છે. ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા જે કોઈ કિસાનલક્ષી કાર્ય હોય, પ્રજાલક્ષી કાર્ય હોય થયા છે એનું પૂરેપૂરું વિવરણ આપવામાં આવ્યું છે. અને વિસાવદરની અંદર પણ તમે જોયું કે અત્યારે પાતળી બહુમતીથી આપના ઉમેદવાર છે આગળ છે, પરંતુ સમય જતાં 1 કે 2 રાઉન્ડ હજુ વધારે ખુલવા દો, પછી આપણને ચોક્કસ ખબર પડશે કે બીજેપી એમના કરતાં પણ આગળ જઈ રહી છે. બિલકુલ. અને વાત કડીની કરીશું. કડીની અંદર પણ જે રીતે અત્યારે આપના પક્ષના જે ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે, કડીમાં અત્યારે કેવો પ્રતિસાદ ચૂંટણી દરમિયાન મળ્યો હતો ને શું આ આશા હતી? કારણ કે જે લીડ અત્યારે જોવા મળી રહી છે તે પણ ઘણી છે અને હજુ પણ વધારે લીડથી, કારણ કે કડીની વાત કરીએ ઓવરઓલ હાલનું જે અત્યાર સુધીનું પરિણામ આવી રહ્યું છે તેને જોઈને આપ શું કહેશો? કડી છે ને પરંપરાગત સીટ છે ભારતીય જનતા પાર્ટીની. અગાઉ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈની એ સીટ હતી, પછી અનામત સીટ બનાવવામાં થઈ, ત્યાર પછી કડી હંમેશા ભાજપની પડખે રહ્યું છે અને ભાજપને જ વોટ આપ્યા છે. ત્યાં પટેલ સમાજ હોય કે દલિત સમાજ હોય કે ઓબીસી સમાજ હોય, દરેક લોકો ભાજપના વિકાસથી ખુશ છે અને પરંપરાગત સીટ જાળવી રાખવાની આ એક ચીલો છે અને એ પ્રમાણે ભાજપ ત્યાં આગળ જીતી અને આગળ વધી રહ્યું છે. બિલકુલ. તો પછી વિસાવદર પછી કેમ બાકી રહી જાય? કારણ કે વિસાવદરની પણ જો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ત્યાં આગળ, જો કે પહેલાં ગઈ વખતે આપના જ ઉમેદવાર હતા જે આગળ આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આપના ઉમેદવાર ક્યાંક ભાજપમાં આવ્યા અને તેમણે રાજીનામું આપ્યું. આ સમગ્ર જે રણનીતિ અને આ રણનીતિ આપ કહેશો કે જેટલા પણ તોડો ને જોડોની રણનીતિ છે, શું વિસાવદરની અંદર કામ લાગી? મેં આપને કહ્યું કે પરંપરાગત કડી એ પરંપરાગત સીટ હતી અને એની અંદર વિજય મેળવ્યો. વિસાવદરની વાત કરું છું રાજુભાઈ. વિસાવદરની સીટ જે ભૂપતભાઈ ભાયાણી ત્યાં આગળ આપવાથી ચૂંટાયા હતા અને પછી એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા
અને પછી જેમ લોકોની વાયકા હોય છે કે ભાઈ આ ખરીદી ગયા, પરચેજ થઈ ગયા અને પછી પૈસા લઈને બેસી ગયા, આવી ઘટનાઓ અને ફરી ટિકિટ મળશે ભાજપમાંથી, તો ભાજપે આ બધા જ સમીકરણો ખોટા પાડ્યા અને નવા જ ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે સહકારી આગેવાન છે તેના સેવાભાવી માણસોની તેમની ગણતરી થાય છે એવા ઉમેદવારને ટિકિટ આપી અને પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા એટલે વિસાવદરની સીટમાં પણ ખૂબ જ કાંટેકી ટક્કર દેખાઈ રહી છે અને બધા જ રાઉન્ડ પછી લગભગ 2 વાગે આસપાસ આપણને બધાને ખબર પડી જશે કે ભાઈ શું પરિણામ આવે છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે વિસાવદરની જનતા એ વિકાસની સાથે રહેશે. અચ્છા, પરિણામ આવે એ તો અત્યારે જોવું રહ્યું, કારણ કે હજી અનેક રાઉન્ડ બાકી છે અને તેની અંદર શું અંતે પરિણામ આવે છે તે આપણે તમામ જોઈશું. પરંતુ જે રીતે વિસાવદરની અંદર જે MLA હતા ભૂપત ભાયાણી અને તે એમને રાજીનામું આપ્યું, ભાજપની અંદર જોડાયા અને ત્યારબાદ જે રીતે આ તમારા અંદર આવ્યા છે, બીજેપી પક્ષમાં આવ્યા છે, પરંતુ આ રીતે શું લોકોનો વિશ્વાસ જીતાશે? જો ભારતીય જનતા પાર્ટીની એક લક્ષ્ય રહ્યું છે કે વિકાસ કરવો અને પ્રજાને હાલાકી એ દૂર કરવી, એટલે ભૂપતભાઈ ભાયાણી એ વિકાસના કામોથી આકર્ષાયા. નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા ભૂપેન્દ્રભાઈની સરકારમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે એને આનુષંગિક બનવા માટે ભૂપતભાઈ ભાયાણી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જે પ્રમાણે વિકાસ કર્યો છે અને વિકાસના કારણે આજે રાષ્ટ્રીય લેવલે પણ નોંધ લેવાય છે, એના કારણે થઈ અને ભૂપતભાઈ ભાયાણી વિકાસ સાથે જોડાયા અને વિકાસ જોડાયા પછી એમણે કોઈ પણ પ્રકારની બિનશરતી જોડાયા હતા એ આ દેખાઈ આવે છે. અને હવે જ્યારે પરિણામ નક્કી થવા જઈ રહ્યું છે ત્યારે થોડા સમયની અંદર પણ આ બધી જ આપણી જે વિટંબણાઓ છે કે શું થશે એ બધી દૂર થશે અને ભાજપનો ભગવો ત્યાં લહેરાશે, 100%ની વાત છે. બિલકુલ. ગોપાલ ઇટાલિયાને 47,000થી વધુ મત મળી ચૂક્યા છે. કિરીટભાઈ પટેલની વાત કરીએ જ્યાં 37,417 મત મળી ચૂક્યા છે. હજી પણ આપ છે ત્યાં આગળ ચાલી રહી છે અને 13 રાઉન્ડ ત્યાં પતી ચૂક્યા છે. શું લાગે છે કે હજુ પણ ક્યાંક એવી કચાશ રહી ગઈ હશે? ક્યાં રણનીતિ, ક્યાં આગળ જે નારાજગી, આંતરિક વિખવાદ જ્યાં વિસાવદરનો હતો તે સામે આવ્યો, તે આ ક્યાંક આ ઇલેક્શનની અંદર નડ્યો? જો રાજકારણની અંદર ક્યાંક ને ક્યાંક નારાજગી, આંતરિક વિવાદ, જૂથબંધી આ બધું જ ચાલતું હોય છે, પરંતુ ભાજપની અંદર જ્યારે ઉમેદવાર નક્કી થઈ જાય કે ભાઈ આજે આપણા ઉમેદવાર છે ત્યારે માત્ર કમળ જ નક્કી થતું હોય છે, કમળ આપણો ઉમેદવાર છે અને એને જીતવા માટે બૂથ લેવલથી માંડી અને પ્રદેશ લેવલ સુધીના બધા જ કાર્યકર્તાઓ ભારત માતા કી જય કરીને લાગી પડતા હોય છે. એ પ્રકારે વિસાવદરમાં પણ આ બધી જ ઘટનાઓ ઘટી હોય અને બધા જ કાર્યકર્તાઓ એક સાથે ભાજપને જીતવા માટે લાગી ગયા હોય. પરંતુ જ્યારે લોકશાહીનું પર્વ છે અને દરેકને પોતાનો મતાધિકારનો સ્વતંત્ર હક આપેલો છે ત્યારે પ્રજા જ નક્કી કરતી હોય છે કે ભાઈ આપણે કોને વોટ આપવા છે અને કોને જીતાડવા છે. તો વિસાવદરની જનતા સુપરે જાણે છે કે વિકાસને વોટ આપીશું તો આ વિસાવદરનું ભલું થવાનું છે. તો આજે 161 સીટ એટલે સમગ્ર ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક સીટો આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે. એમાં આ 2 વધારાની સીટ પણ ઉમેરાશે એટલે ટોટલ 163 સીટ પણ આપણી થશે, એ 100%ની વાત છે. બિલકુલ. અને કડીની અંદરનો જે બદલાવ છે અત્યારે જે જોવા મળી રહ્યો છે, ત્યાં આગળના સંગઠનની વાત કરીએ સ્થાનિક લેવલના, તો શું તેમની કેવી કામગીરી આ ઇલેક્શન દરમિયાન રહી? કારણ કે કડીની અંદર અત્યારે સારી રીતે લીડ બીજેપી કરી રહી છે અને જીત નક્કી છે. અત્યારે શું લાગે છે કઈ રીતે કયા કામો છે અને કયા વાયદાઓ છે તે અત્યારે કામ કરી રહ્યા છે? જો ઉત્તર ગુજરાત છે ને હંમેશા ભાજપની પડખે રહ્યું છે, સૌરાષ્ટ્ર પણ ભાજપની પડખે રહેલું જ છે, પરંતુ ઉત્તર ગુજરાતની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે મહેસાણા જિલ્લો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને જ્યારે ભાજપના 2 જ ઉમેદવાર આવતા હતા એમાં એક ઉત્તર ગુજરાતના AK પટેલ સાહેબ આવતા હતા. એટલે તમે સમજી શકો છો કે ભાજપ ત્યાં ઘરમાં ભાજપ છે. એટલે કડીના વિકાસની વાત હોય, મહેસાણા જિલ્લાની વિકાસની વાત હોય, ત્યાં ભાજપ શરૂઆતથી છે અને અત્યારે પણ છે. એટલે કડી માટે કંઈ નવું નથી કે ભાઈ ભાજપ જીત્યું તો કોઈ ચમત્કાર થઈ ગયો. ત્યાં ભાજપ જ જીતવાનું હતું એ પહેલાથી નક્કી છે અને પ્રજા ભાજપની સાથે છે એ વર્ષોથી સાબિત થયેલું છે. બિલકુલ. અને જે રીતે અત્યારે કડી અને વિસાવદર બંનેના ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, પરંતુ શું લાગે છે આવનારા સમયની અંદર અત્યારે જેટલા પણ ઇલેક્શન આપણે જોયા હતા બીજેપીને ચોક્કસથી જન સમર્થન મળી રહ્યું છે, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી કે જેને પાર્ટી બીજેપી નથી ગણતી અને તેના પણ અત્યારે દાવેદાર છે, જે ઉમેદવાર છે તે આગળ આવી રહ્યા છે. હવે બીજેપીને આવનારા સમયની અંદર
આ આમ આદમી પાર્ટી કેટલી નડી શકે? ભાજપ છે ને એ સંગઠનાત્મક રીતે ચૂંટણી લડતું હોય છે અને સંગઠન એ મહત્વનું છે ભાજપમાં. એટલે ભાજપ ચૂંટણી પછી નથી લડતું, એ સંગઠન ચૂંટણી લડતું હોય છે અને સંગઠનની અંદર ભાજપ પેજ પ્રમુખથી માંડી અને પ્રદેશ પ્રમુખ સુધી બધા જ લોકો એક થઈને કામ કરતા હોય છે. એટલે ક્યાંય વિસંગતતા ઊભી થતી નથી હોતી. અને જ્યારે ઉમેદવાર નક્કી થાય, મોવડી મંડળ નિર્ણય કરે કે ભાઈ આ ઉમેદવાર આપણા નક્કી થયા છે, તો દરેક કાર્યકર્તા એ સ્વીકારી અને તરત જ ચૂંટણીના કામમાં જોડે જતા હોય છે. એટલે 24 કલાકને 365 દિવસ ચાલતું સંગઠન હોય તો એ ભારતીય જનતા પાર્ટીનું છે. અને એના કારણે જ આજે સમગ્ર ભારત દેશની અંદર 20 જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી અવિરત વિજય પામતી જો સરકાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીની છે. બિલકુલ બિલકુલ. એટલે શરૂઆતથી એવું જ હતું. જ્યારે ઇલેક્શન જાહેર થયું અને ગોપાલ ઇટાલિયાનું નામ જ્યારે જાહેર થયું, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આ જે ગઠબંધન હતું, પરંતુ તે આ પેટા ચૂંટણીમાં ના જોવા મળ્યું અને તેને લઈને એક ફટકો બીજેપીને પડી રહ્યો છે. અને સાથે સાથે જે આમ આદમી પાર્ટીના નામની જાહેરાત થઈ ઉમેદવારની ગોપાલ ઇટાલિયા તરીકે, તો શું તે વખતથી જ બીજેપીએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી? બીજેપીમાં ક્યાંક તે ભય હતો કે કોણ આવી શકે? મેં તમને કીધું ને કે બીજેપીને કોઈનો ભય નથી હોતો, કારણ કે પોતે સંગઠન મજબૂત રીતે બનાવેલું છે અને સંગઠનથી ચૂંટણી લડતી હોય છે. એટલે કોઈના ભય સિવાય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય છે, લોકોની વચ્ચે જતા હોય છે અને લોકોની વચ્ચે જઈ અને પોતાના જે કામો કરેલા હોય, ગુજરાત સરકારે કામ કર્યા હોય, ભારત સરકારે કામ કર્યા હોય, એ મુકાતા હોય છે. અને હંમેશા જનમાનસમાં એવી છાપ હોય છે કે ભાઈ આ પક્ષના રાષ્ટ્રીય નેતા કોણ છે. અને રાષ્ટ્રીય નેતાઓ જે આપણા નરેન્દ્રભાઈ અત્યારે જે પ્રમાણે વૈશ્વિક છાપ ઊભી કરી છે ભારતની, અને આજે અર્થતંત્ર તમે જુઓ તો 4થા નંબર ઉપર આવી ગયું છે. જાપાનને પણ પાછળ પાડીને આજે આપણી 4થા નંબરની અર્થવ્યવસ્થા એ વિશ્વની અંદર ગણાય છે. તો આ પ્રકારની માનસિકતા હમણાં ઓપરેશન સિંદૂરમાં પણ જે પ્રકારે આપણી ભારતીય સેનાએ અને મજબૂત રાજકીય વિચારે જે પાકિસ્તાનને પરચો આપ્યો, અને એના કારણે આજે ઓપરેશન સિંદૂર પછી જે પાકિસ્તાન ભયભીત થઈ ગયું ને સામેથી એમણે ઓફર કરી કે ભાઈ હવે શાંતિ રાખો, તો આ પ્રકારની જે મજબૂત સરકાર છે તો એને પણ વિશેષ છાપ એ નાના સામાન્ય માણસના મગજમાં હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે આજે છે એના કારણે વિસાવદરમાં પણ બદલાવ આવશે અને કડીમાં તો ચોક્કસથી બદલાવ આવી ગયો છે, આપ પણ જોઈ રહ્યા છો. બિલકુલ. એક તો મેઇન જે વિસાવદરની સીટ હતી તેને લઈને ખૂબ ચર્ચામાં હતી. અનેક એવી આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ આ ઇલેક્શન દરમિયાન, પ્રચાર દરમિયાન આપણે જોયા છે. પરંતુ આ તમામ આક્ષેપો પ્રતિ આક્ષેપો જે કરવામાં આવ્યા તેની વચ્ચે પણ આ રીતનું જ્યારે બીજેપી સંગઠન કામ કરી રહ્યું હોય અને તેને જોઈને એવું લાગે છે કે ક્યાં આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે પણ બીજેપીને આનો ફટકો પડ્યો હોય. જો આ ચૂંટણીની અંદર એવું છે કે આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય છે અને જ્યારે સામે આપના ઉમેદવાર છે, વિવાદિત ઉમેદવાર છે, પહેલેથી બધાને જાણે છે કે પોતે દલીલબાજી અને વાણી વિલાસ કરવા માટે ટેવાયેલા છે. એટલે એમણે પોતાની રીતે જે કંઈ આપણા ધર્મ વિશે પણ એ ગમે તેમ બોલ્યા છે. તો આ પ્રકારની ધાર્મિકતા ઉપર પણ એ ટીકા ટિપ્પણી કરતા હોય તો એ ઉમેદવારની માનસિકતા દરેક લોકો સમજી શકે છે. અને જ્યાં વિસાવદરની વાત આવતી હોય ત્યાં વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીએ હંમેશા કેશુભાઈ જેવા દિગ્ગજ નેતા ત્યાંથી આપ્યા છે અને એમના ગયા પછી ત્યાં આગળ જે પરિવર્તન થયું હતું, પરંતુ ભાજપને આશા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ત્યાં વિજયી થશે અને વિસાવદરની જનતા એ વિકાસને 700% આપશે. બિલકુલ બિલકુલ. અને શું કહેશો, છેલ્લી વાત કરીએ આપણે કડીની, તો કડીની અંદર આપને કેવું લાગે છે, કયા કયા એવા ફેક્ટર્સ રહ્યા છે જે આપણને કામ લાગી ગયા હોય? કે કડી જે રીતે હાજી ભાજપનું ગઢ હતું એટલે કામ લાગી ગયું કોઈને પણ ઉમેદવારી કરીને, કાં તો પછી એક સંગઠનની કંઈક જુદી રણનીતિ આ વખતે જોવા મળી? ભાજપનો ગઢ તો સમગ્ર ગુજરાત એ ભાજપનો ગઢ જ છે, કારણ કે આપણી લેબોરેટરી છે ગુજરાત. પરંતુ જે કડીની વાત આવે તો ત્યાં કડીની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેવલપમેન્ટ હોય, રોડ રસ્તાનું ડેવલપમેન્ટ હોય, કડીમાં સ્થાનિક જીઆઈડીસી આવે છે એટલે ઉદ્યોગ એકમોની સ્થાપના કરવાની હોય, ત્યાં રોજગારીની સમસ્યા હોય, આ બધી સમસ્યાઓનું નિરાકરણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવેલું છે. એટલે હું કોઈ ઈંટ રોપું પણ ઇમારત બનાવવાનું કામ કોણે કર્યું? તો કોંગ્રેસના મિત્રો હંમેશા વાત કરતા હોય કે જીઆઈડીસી અમે લોકોએ બનાવી, 100% બનાવી, પણ એમાં જીઆઈડીસી બનાવ્યા પછી શું?
તો એમાં ડેવલપમેન્ટ કરવાનું કામ, એની અંદર જુદા જુદા ઉદ્યોગકારોને, ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપીને ત્યાં ઉદ્યોગો ચાલુ કરવાનું કામ, ઉદ્યોગ નીતિ બનાવવાનું કામ, આ બધું જ જો કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એટલે કડીમાં રોજગારીના પ્રશ્ન હોય, ખેડૂતલક્ષી પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નોની અંદર એ ભાજપે આત્મીયથી કામ કર્યું છે ને એને કારણે આજે દરેક મતદાર એ ભાજપ સાથે જોડાયેલો છે. એને પરિણામ ઉપરથી દેખાઈ આવે છે. બિલકુલ બિલકુલ, આપ અમારી સાથે રાજુભાઈ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે જે રીતે સમગ્ર પરિણામો છે ઇલેક્શનના તે સામે આવી રહ્યા છે અને તેની અંદર જ અત્યારે રાજેન્દ્ર ચાવડાની વાત કહીશું, 59,377ની લીડ અત્યારે જોવા મળી રહી છે. બીજેપીને 61,749, તો કોંગ્રેસને 32,300 જેવા મત. તો કડીની અંદર આપને 1,570 મત છે. તો કડીની અંદર અત્યારે બીજેપીના ઉમેદવારની જીત કે જે રાજેન્દ્ર ચાવડા, તેમની જીત નિશ્ચિત છે. અને સાથે આ તરફ વાત કરીશું વિસાવદરની, જ્યાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને તેની અંદર આપ અત્યારે જે રીતે ઝાડુ ચલાવી રહી છે અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. કડી પેટા ચૂંટણીમાં મતગણતરી સેન્ટર ઉપર ભાજપના કાર્યકરો દ્વારા ભજન શરૂ કરવામાં આવ્યા છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ રાજેન્દ્રભાઈ ચાવડાના સમર્થકો છે અને મતગણતરી સેન્ટર ઉપર તેઓ ભજન મંડળી સાથે પહોંચ્યા છે અને ભજન કરી રહ્યા છે. જે રીતે કડીમાં જે મતગણતરી ચાલી રહી છે અને પ્રથમ રાઉન્ડથી ભાજપના રાજેન્દ્રભાઈ ચાવડા લીડ મેળવી રહ્યા છે અને હાલમાં 14 રાઉન્ડની ગણતરી પૂર્ણ કરવામાં થઈ ચૂકી છે. 29,000 કરતાં વધુની લીડ ભાજપના ઉમેદવાર મેળવી ચૂક્યા છે. ત્યારે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જે કાર્યકરો છે અહીં આવ્યા છે અને ભજન કરીને તેમની જે જીતનો છે ઉત્સાહ મનાવી રહ્યા છે, ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કડીમાં રાજેન્દ્રભાઈ ચાવડાનો ભજન મંડળી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો અને ભજન બનાવવામાં આવ્યું હતું અને ભજન થકી પ્રચાર કરવાનો એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. અને આજે પણ અહીં પ્રચાર માટે પ્રચાર બાદ મતગણતરી સેન્ટર ઉપર પણ કાર્યકર્તાઓ ભજન મંડળી ભજન કરી રહ્યા છે. શું કહેશો, આ જે રીતે ભજન કરીને આપ જે ખુશી વ્યક્ત કરી રહ્યા છો, શું કહેશો? આજની આ જીતનો જે જશ્ન છે એ દરેક કાર્યકર્તાઓ ઉપર તમે જોઈ રહ્યા છો અને ભારતીય જનતા પક્ષના દરેક કાર્યકર્તા કડી તાલુકામાં ઘેર ઘેર ફરીને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ લઈને નીકળ્યા હતા. અને અત્યારે જે તમે મતદાન અત્યારે માહોલ જોઈ રહ્યા છો જીતનો, એ જીત મારા માટે અહીંયા બધા અમારા તાલુકા પંચાયતના સદસ્યો તથા તાલુકો સંગઠન આખું પર ખુશ છે અને જશ્ન મનાવી રહ્યા છે. આપણે જે ભજન બનાવ્યું હતું રાજેન્દ્રભાઈના પ્રચાર દરમિયાન, એ ભજન અમારા દર્શકોને સંભળાવશો. કયું ભજન હતું આપનું? આ ભજન એક આકસ્મિક બનાવેલું ભજન હતું અને આ ભજન મંડળી એક સનાતન ધર્મનું એક પ્રતીક છે. માટે સનાતન ધર્મનો વિજય થયો છે, કમળનો વિજય થયો છે અને હજુ 51,000ની લીડથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બનવા જઈ રહી છે. અમારા દર્શકોને આપને જે ભજન તૈયાર કર્યું તે ભજન સંભળાવશો? ફરીથી એકવાર તમારી ફરમાઈશ હોય તો અમે જરૂરથી સંભળાવીશું. કેમેરામેન આવે છે મારા નડીમાં કમળ આવે છે, આવે છે, આવે છે મારા નડીમાં કમળ આવે છે, મારા રાજેન્દ્રભાઈના રાજમાં આવે છે, મારા વિનોદભાઈના રાજમાં આવે છે, મારા મોદી સાહેબના રાજમાં આવે છે, મારા વિકાસના રાજમાં આવે છે, આવે છે, આવે છે મારા કડીમાં રાજેન્દ્રભાઈ આવે છે. આ કાર્યકર્તાઓ છે કે જેમણે ભજન તૈયાર કર્યું હતું અને ભજન થકી રાજેન્દ્રભાઈનો પ્રચાર કર્યો હતો અને આજે જ્યારે રાજેન્દ્રભાઈ મોટી લીડ મેળવી રહ્યા છે ત્યારે ફરી એક વખત અહીં ભજન મંડળી પહોંચી છે અને તેઓ ભજન થકી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. અને હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ આપણે નજર કરીશું વરસાદના મહત્વના સમાચારો પર. જોતા રહો ન્યૂઝ કેપિટલ.